સુરત જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ સક્રિય થયો છે। અધિકારીઓ સતત કંટ્રોલ રૂમમાં હાજર। જાહેર જનતાને ચેતવણીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। તો માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના। ખેડૂતોને પોતાની સાથે પશુઓની પણ કાળજી લેવાની તાકીદ કરવામાં આવી છે। તો ભારે વરસાદ અને પવનની આગાહી બાદ ચિંતા। સુરત જિલ્લાના તમામ તાલુકામાં સતર્કતા વધારાઈ છે। कंट्रोल रूम द्वारा परिस्थिति पर नजर राखवामां आवी रही है। हवामान विभागनी चेतवणीने गंभीरताथी लेवानी पण अपील करवामां आवी छे। तो वलसाडमां गईकाले रात्रे वरसेला भारे वरसादना कारणे भारे नुकसान थयुं छे। नवरात्रि महोत्सवमां खेलैयाओनी मजा पण वरसादे बगाड़ी हती। मोड़ी रात्रे वरसेला वरसादने कारणे गरबा ग्राउंडमां नुकसानीना दृश्यो सामे आवी रह्या छे। કેટલીક જગ્યાએ નવરાત્રિના ડોમ ઉડ્યા હતા। અનેક જગ્યાએ સ્ટેજને પણ નુકસાન થયું હતું। તો પાર્ટી પ્લોટમાં ખુરશી સહિતનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો। આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે। આજે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે। ગઈકાલ રાતથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાત્રે ગરબાની મજા બગાડ્યા બાદ આજે વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગરબા જે ગ્રાઉન્ડો છે તેમાં છે એ નુકસાનીના અહેવાલ જોવા મળી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રોફેલ કોલેજમાં યોજાતા આ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો છે। અહીં જોઈ શકો છો ગઈકાલ રાતથી જ વરસાદે છે વિલન બનતા ગરબામાં ભંગ પડ્યો હતો। અહીંયા આગળ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। તો જે સ્ટેજ છે તેને તે પલળી ગયું છે। સાથે જ જે સાઉન્ડ સિસ્ટમ છે એ પણ અત્યારે એને પલળથી બચાવવા માટે છે એ પ્લાસ્ટિક ઢાંકી અને તેને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અહીંયા પણ પાણી ભરાયેલા છે। વલસાડની વાત કરીએ તો વલસાડ શહેરની અંદર ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલ હતા। સૌથી વધારે નુકસાન છે જે કોમર્શિયલ ગરબા આયોજકો હતા ત્યાં છે। કોમર્શિયલ ગરબા આયોજકોમાં તોફાની પવન એટલે મિની વાવાઝોડા જેવા માહોલમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ સ્ટેજ ઉડી ગયા હતા। અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું હતું। સાથે જ જે મંડપો છે તે પણ ધરાશયી થયા હતા। અસંખ્ય જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા। આ માહોલને કારણે છે અનેક વિસ્તારોમાં છે વીજળી પણ ગુલ થઈ હતી। જો કે ગઈકાલે રાત્રે વરસેલા વરસાદને કારણે વરસાદે ગરબાની મજા બગાડી હતી અને આજે સવારથી પણ જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને પણ આજે રાત્રે યોજાનારા ગરબાના છે આયોજન પર આશંકા છે। કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં મોટું નુકસાન થયું છે। સાથે જ હજુ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે છે આજે રાત્રે પણ વલસાડ જિલ્લામાં જે કોમર્શિયલ ગરબા આયોજનો થયા છે ત્યાં આગળ ગરબા થશે કે કેમ તેના લઈને પણ એક સવાલ છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। तो जे प्रकारथी वलसाडमां आयोजको छे ते मुश्केलीमां मुकाया छे कारण के हवामान खातानी जे प्रकारथी आगाही हती वरसाद वरसी रह्यो छे। बीजी तरफ भरूचमां गरबा ग्राउंडमां पाणी भराया छे। वरसादी ग्राउंडमां कादो कीचड़। जो कि भरूचमां वहेली सवारथी वरसाद वरसवाथी गरबाना आयोजको हजी पण विश्वासू हजे 3 दिवस बाकी छे अने सारू ग्राउंड तैयार थयुं हतुं। फरीथी वरसादथी ग्राउंड कादो कीचड़थी भरायुं तेम छतां आयोजकोने विश्वास छे के हजू पण गरबा रमाशे। સતત વહેલી સવારથી 4 વાગ્યા 5 વાગ્યાથી વરસાદ સતત વરસી રહ્યો છે અને હાલ જોવા જઈએ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પણ એવું છે કે જે વેધર ફોરકાસ્ટ બધા જ મીટ માણીને બેઠા છે કે વરસાદ 4-5 વાગ્યા સુધી અટકી જાય તો પટેલ ભૂગુપુર સોસાયટીના જે કોમન પ્લોટ છે ત્યાં ગરબા અવશ્ય થશે। तो वरसाद छतां आयोजकोने आशा छे कि गरबा रमाशे। हजू थोड़ाक दिवस बाकी छे। वरसादथी ग्राउंडमां कादो कीचड़ छे ते जोवा मळी रह्युं छे परंतु आयोजको छे ते प्रयास करी रह्या छे कि ग्राउंडमां गरबा रमी शकाय ते प्रकारनी कोई व्यवस्था करवामां आवे। तो वरसाद छतां पण आयोजकोने आशा जोवा मळी रही छे। उल्लेखनीय छे कि वरसादमां हवामान खातानी आगाही हती कि वरसादमां नवरात्रिमां वरसाद विघ्न बनी शके छे ने ते प्रकारना दृश्यो।
વલસાડમાં મિની વાવાઝોડાના કારણે જર્મન ડોમને ભારે નુકસાન થયું છે. અનાવિલ પરિવારે ગરબા આયોજનમાં જર્મન ડોમ બનાવ્યો હતો. ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગઈકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. જે કંઈ નુકસાન થયું એ થોડું બહાર થયું છે, બાકી અંદર કશું નથી થયું વધારે. પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે.